ઓલ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 119મી વાર્ષિક સાધારણ સભા બેંકના મુખ્ય મથક ખાતે યોજાઈ હતી। સભામાં બેંકના ચેરમેન તથા અરુણસિંહ રાણા, ઉપપ્રમુખ કરશન પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાઈ સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ બેંકના ગત વર્ષના વહીવટી અહેવાલ, વાર્ષિક હિસાબો અને અન્ય એજન્ડાઓના મુદ્દાઓ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। સભાને સંબોધતા ચેરમેન અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે બેંક જિલ્લાના ખેડૂતોના, નાના વેપારીઓ અને માધ્યમિક વર્ગીય પરિવારો માટે વિશ્વાસનું કેન્દ્ર બની છે। સભાસદોના સહકાર અને કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીના કારણે બેંક સતત પ્રગતિના માર્ગ આગળ વધી રહી છે। તેમણે આગામી સમયમાં ડિજિટલ બેન્કિંગ, નવી ટેકનોલોજી અને ઓનલાઈન સેવાઓના વિસ્તરણ પર ભાર મૂકવાની વાત કરી હતી। સભા સફળતાપૂર્વક પૂર્ણ થતાં સભાસદોએ બેંકના શુદ્ધ સંચાલન અને વિકાસલક્ષી અભિગમ બદલે ચેરમેન અરુણસિંહ રાણા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કામગીરીને બિરદાવી હતી।